નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. ભાવનગરમાં કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિક છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને આજે આપણી સાથે છે ડોક્ટર રાધિકાબેન માણિયા, જે સિનિયર પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ પણ છે અને બિહેવિયર થેરાપીની અંદર પણ એમણે એક્સપર્ટાઇઝ કરેલું છે. તો આજે આપણે એમની પાસેથી બિહેવિયર થેરાપી એટલે શું તેના વિશે જાણશું. રાધિકાબેન નમસ્તે. આજે આપણે માતા પિતા કે લોકો માટે બિહેવિયર થેરાપી વિશે જાણવાનું છે. તો બિહેવિયર થેરાપી એટલે શું? નમસ્તે. બિહેવિયર એટલે બાળકનું ખોટા અથવા અલગ પ્રકારનું વર્તન એ માટેની થેરાપીને બિહેવિયર થેરાપી કહેવામાં આવે છે. તો આ બિહેવિયર થેરાપી કઈ કઈ કન્ડિશનની અંદર એપ્લાય થઈ શકે? જે બાળકોને ઓટિઝમ છે, ADHD છે, તો બિહેવિયરને લગતા કોઈ પણ ડિસઓર્ડર્સ છે, તો એના માટે બિહેવિયર થેરાપી યુઝ કરીએ છીએ. ઓકે, તો તમારી પાસે એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે મા-બાપ એટલે કયા કયા પ્રકારનું બિહેવિયર મમ્મી પપ્પા કે તમને કહેતા હોય કે તમને જોવા મળતું હોય છે? બિહેવિયર જેવા કે એબરન્ટ બિહેવિયર છે, સ્ટબર્ન બિહેવિયર છે, સ્ટીરિયોટાઇપિક બિહેવિયર છે, આ ટાઈપના બિહેવિયર જોવા મળતા હોય છે. ઓકે, તો આ બિહેવિયરનું નિદાન તમે એઝ અ થેરાપિસ્ટ તરીકે કેવી રીતે કરો? પહેલા તો બિહેવિયરનું કારણ શોધે કે બિહેવિયર શેના કારણોસર આવ્યું છે. કોઈ પાસ્ટ એક્સપિરિયન્સ છે અથવા તો કોઈ હિટિંગ કરે છે, તો પેરેન્ટ્સને પૂછીને એના પરથી બિહેવિયર નું શોધતા હોય છે. એક્ઝામ્પલ તરીકે હિટિંગ કરે છે બાળક, તો હિટિંગ કરે એના ઘણા બધા કારણો હોઈ શકે કે અટેન્શન સિકિંગ છે બાળક, સેન્સરી સિકિંગ છે, તો લેક ઓફ કમ્યુનિકેશન, બાળક જ્યારે બોલી નથી શકતું તો એના કારણે પણ હિટિંગ કરતું હોય છે. તો તમે એક હિટિંગ બિહેવિયરનું એક્ઝામ્પલ આપ્યું અને હા, સાચી વાત છે કે ઘણા બધા બાળકોમાં હિટિંગ બિહેવિયરની કમ્પ્લેન હોય છે. તો તમે એનું કારણ શોધ્યું, પણ તમે ટ્રીટ કેવી રીતે કરો? ઘણીવાર હિટિંગ કરતું હોય બાળક, તો એને કોઈ બેગ કે બોક્સ આપી દઈએ કે તું આના પર હિટિંગ કર, અને બીજું હોય છે કે AAS અવોઇડ, અલ્ટરનેટ અથવા તો બિહેવિયરને સ્ટોપ કરી દઈએ. તો તમે ટ્રીટમેન્ટની વાત કરી. હવે એક પ્રશ્ન આવે છે કે લિટરેચર, કે પેરેન્ટ્સ આપણને આવીને પૂછતા હોય છે કે મારે બાળકને કેટલા કલાક થેરાપી કરાવવાની, મારે 2 કલાક કરાવવાની, 4 કલાક કરાવવાની. ઘણા બધા લિટરેચરમાં એવું છે કે રોજના 4 કલાક થેરાપીની જરૂર પડે. કોઈ લિટરેચર એવું કહે છે કે રોજના 2 કલાક થેરાપીની જરૂર પડે. તો એ વિશે તમારું શું કહેવું છે? હા, ઘણા બધા અલગ અલગ લિટરેચરમાં અલગ અલગ રિવ્યુઝ હોય છે. તો એઝ અ થેરાપિસ્ટ મારું એવું માનવું છે કે બિહેવિયર 24/7 આર્સ હોય. બિહેવિયર ગમે ત્યારે આવી શકે છે. એઝ અ ડ્યુરિંગ થેરાપી પણ આવી શકે અને ઘરે પણ આવી શકે. તો બિહેવિયર પર વર્ક બધાને કરવાનો છે, ફેમિલી મેમ્બરને પણ એઝ અ થેરાપિસ્ટ મારે પણ કરવાનો હોય છે. ઓકે, તો તમે જ્યારે ફેમિલી મેમ્બર્સની વાત કરી ત્યારે આપણને ઘણી બધી વખત અનુભવ છે કે બિહેવિયર ખોટું આવે, બાળક દોડવા માંડે, હાઇપર એક્ટિવ થાય, કોઈકને મારતું હોય ત્યારે સૌથી સહેલો રસ્તો ઘરના લોકો માટે છે મોબાઈલ પકડાવી દેવો, કે બાળક મોબાઈલ પકડાવું ત્યારે શાંત થઈ જાય છે. તો શું મોબાઈલ બિહેવિયર થેરાપીનો ઓલ્ટરનેટ બની શકે? ના, મોબાઈલ બિહેવિયર થેરાપીનો ઓલ્ટરનેટ નથી. મોબાઈલ ડિપેન્ડન્ટ બનાવે છે બાળકને, અને સ્માર્ટફોનથી બાળક સ્માર્ટ નથી બનતા. અને ઘણીવાર એવું બને છે કે મોબાઈલ આપવાથી બાળક એટલું ડૂબતું જાય છે મોબાઈલમાં કે એ પછી ભૂલી જાય છે અને મોબાઈલ લેંગ્વેજ શીખતું જાય છે અને મોબાઈલમાં જે જોયું હોય એનું બિહેવિયર આવી જાય છે. ઓકે, તો આપણને રાધિકાબેને સરસ વાત કરી કે મોબાઈલ એ બિહેવિયર થેરાપીનો ઓલ્ટરનેટ નથી. બાળકને મોબાઈલ આપવાથી બિહેવિયર થઈ જતી નથી, પણ બિહેવિયર થેરાપી આપવા માટે એ 24 કલાક 7 દિવસ છે, જેની અંદર થેરાપિસ્ટનો અને એટલો જ ફાળો ઘરના સભ્યોનો અને માતા પિતાનો છે. સૌ સાથે મળીને જો બિહેવિયર ઉપર વર્ક કરે તો બાળકને ખોટા બિહેવિયરમાંથી સાચા બિહેવિયર સુધી લઈ જઈ શકાય છે. તો આ પોડકાસ્ટનો અમારો હેતુ કે એક સાચી સમજણ ઉપસે, લોકો સાચું શીખે અને સૌ સાથે મળી અને બાળકને આની અંદરથી બહાર કાઢી શકીએ, તો આ અમારો હેતુ સાર્થક થયો ગણાશે. આભાર.